ફિનસ્ક્વેર એજ દ્વારા અમદાવાદમાં ગ્રાન્ડ સેલિબ્રેશનની સાથે પોતાની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણમાં એક વિશ્વસનીય નામ એવી ફ્રીક્વેન્સ એજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે અમદાવાદમાં પોતાની નવી અદ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 2000 ચોરસ ફૂટમાં ફેલાયેલી અલ્ટ્રા મોડર્ન ઓફિસ ફિનસ્ક્વેર એજના ફિઝિકલ એક્સપેન્શનમાં માત્ર એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન નથી, પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષણ પ્રવૃત્તિઓની સિરીઝ પણ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ નવી ઓફિસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામી ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ ફિનસ્ક્વેર એજ જીવન વીમો, આરોગ્ય વીમો, સામાન્ય વીમો, મ્યુચ્યુઅલ મારું નામ છે મૈત્રી પટેલ એન્ડ મીત સાથે મેરેજ કર્યા પછી હું આ કંપનીમાં જોઈન થઈ છું. મેં MBA ઇન ફાઇનાન્સ કર્યું છે. હવે જેમ તમે ક્વેશ્ચન કર્યો મને કે માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ, બીજા એડવાઇઝર કરતાં અમે કઈ રીતે અલગ છીએ, વેરી વેલિડ ક્વેશ્ચન. પહેલાં તો જેમ મીતે કીધું કે અમારે લોકોના જીવનમાં જે પૈસા છે એને અમારે કન્સર્નમાંથી એમની સ્ટ્રેન્થ બનાવવી છે, અને એના માટે હું મારી જાતને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પ્રિપેર પણ કરી રહી છું. અને અમારે લોકોને એ સર્વિસ આપવી છે કે જ્યારે એમને લોકોએ જે કમાયેલા પૈસા છે એમને 65 કે 70 વર્ષે નહીં, પણ આજની જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને એ એમની આ કમાઈને 35, 40 કે 45 વર્ષે એન્જોય કરી શકે. તો એ સપોર્ટ અમારે એમને આપવો છે, અને આ જ વિઝન છે કે જે અમને લોકોથી અલગ કરી રહ્યું છે. પહેલાં અમે છે ને આ કંપની હતી સ્વામી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી. અમે હવે કોઈ સ્કીમ કે કોઈ પ્રોડક્ટ કે કોઈ કંપનીને ફિક્સ્ડ નથી. હવે અમે ફિક્સ છીએ અમારા ક્લાયન્ટને ગોલ માટે. અમે અમારા ક્લાયન્ટના ગોલને સૌથી પ્રાધાન્ય પહેલું આપીએ છીએ, અને ક્લાયન્ટના ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે જરૂરી જે કંઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ અમે એના બાસ્કેટના અંદર મૂકીએ છીએ. જે અમારો પ્રાઇમ મોટો છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ ફોર ઓલ. તમારા કેટલું નેટવર્ક વિશે થોડું જણાવશો? યસ મિતભાઈ, મારું નામ ઘનશ્યામ પટેલ છે. આમ તો કહું ને તો વારસામાં મને છે ને ડાયમંડ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય મને મળ્યો હતો મારા પરિવાર તરફથી. પણ મેં મારા વ્યવસાયિક જીવનના અંદર જોયું કે લોકોના જીવનના અંદર જો નાણાકીય સમૃદ્ધિ હોય ને તો જીવનના બીજા ઘણા બધા પ્રશ્નો એ વ્યક્તિ સરળતાથી હલ કરી શકે. એટલે નાણાકીય સમૃદ્ધિ, નાણાકીય સફળતા માણસના જીવનમાં જરૂરી છે.